સ્વામિનારાયણ ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બેરોજગારી બેરોજગારીના કારણો બેરોજગારીના મુખ્ય કારણોની આજે આપણે ચર્ચા કરવાની છે. પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, જેના વિશે અગાઉ આપણે ચર્ચા કરી છે. ટૂંકમાં જોઈએ તો આપણા દેશમાં આઝાદી પહેલાં અને આઝાદી બાદ તો સૌથી મોટી સમસ્યા ઊંચા વસ્તી વૃદ્ધિ દરની છે. લગભગ 2 થી 2.5% દરે આ 20મી સદીમાં વસ્તી વૃદ્ધિ દર જોવા મળેલો અને એના પરિણામે શ્રમિકોની શ્રમ માંગનાર વ્યક્તિઓની સંખ્યામાં વધારો થાય છે. શ્રમનો પુરવઠો વધે છે. સામે શ્રમ પૂરતા પ્રમાણમાં શ્રમ પૂરો પાડી ન શકાતો હોવાના પરિણામે આ બેરોજગારીની તીવ્ર સમસ્યા જોવા મળે છે. બીજું કારણ છે રોજગારી તકોમાં ધીમો વધારો. જે પ્રમાણે શ્રમનો પુરવઠો વધે છે એની સામે ઉદ્યોગો અને સેવા કે કૃષિ ક્ષેત્રે પૂરતી તકો પૂરી પાડી શકાતી નથી અને એના પરિણામે પણ આ શિક્ષિત અને અશિક્ષિત એવા બેરોજગારોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. બીજું બચત અને મૂડીરોકાણનો નીચો દર. આપણા દેશમાં જોઈએ તો મોટી સમસ્યા ગરીબીના કારણે કુટુંબોનું વપરાશી ખર્ચ વધેલો હોય છે. આશ્રિત એટલે કે 1 થી 14 વર્ષના બાળકો અને 58 વર્ષ 64 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો જેને આશ્રિત કહેવામાં આવે છે એમની સંખ્યામાં વધારો થતો જાય છે. એના પરિણામે વપરાશી ખર્ચ વધે છે. આવક ઘટેમાં એટલો વધારો થતો ન હોવાના પરિણામે કુટુંબની બચતમાં ઘટાડો થાય છે. બચતો ઘટે છે એટલે બેંકની થાપણોમાં પણ ઘટાડો થાય છે અને બેંકની થાપણો ઘટતા એના પરિણામે જે ધિરાણની ક્ષમતા ઘટે છે. આ રીતે બચત અને મૂડીરોકાણનો નીચો દર પણ આ બેરોજગારી માટે જવાબદાર છે. ત્યાર પછી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આપણા દેશમાં શ્રમિકોની સંખ્યા વધારે છે, શ્રમનો પુરવઠો વધારે છે. એ પ્રમાણે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રે ગૃહ ઉદ્યોગોને જેમાં માનવ શ્રમ વધારે જરૂર હોય એવી ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ. પરંતુ બીજી પંચવર્ષીય યોજના પછી આપણા દેશમાં ઝડપી આર્થિક વિકાસ સાધવાના આશયથી મોટા પાયાના ઉદ્યોગો શરૂ કરવામાં આવે છે અને એના પરિણામે આ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અસ્તિત્વમાં આવે હોવાના પરિણામે પણ બેરોજગારીમાં વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. વોકેશનલ એજ્યુકેશનની જરૂર છે આપણા દેશમાં. એની સામે આ વ્યવસાયિક શિક્ષણની જગ્યાએ પુસ્તકી જ્ઞાન આપતું શિક્ષણ એ પૂરું પાડવામાં આવે છે. એટલે ગ્રેજ્યુએટ અને એવા થયેલા એવા શિક્ષિત બેરોજગારો ઊભા થાય છે કે જે વ્હાઇટ કોલર જોબ છે અને એમને મળી રહેતું નથી. એટલે આપણા શિક્ષણ પદ્ધતિની આ એક મોટી ખામી છે શિક્ષણ વિભાગની, કે જે વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ એ નીચું છે અને એના પરિણામે બેરોજગારીમાં વધારો થાય છે. માનવ શક્તિના આયોજનનો અભાવ. આયોજનકાળ દરમિયાન આપણા દેશમાં જે પ્રયત્નો કરવામાં આવ્યા એમાં માનવ શક્તિનું યોગ્ય આયોજન થઈ શક્યું નથી. દેશમાં જોઈએ તો જે વર્તમાન સમયમાં જે પ્રકારનું શ્રમની માંગ હોય તે પ્રકારના શ્રમિકો ઉત્પન્ન કરી શકે એવી શિક્ષણ વ્યવસ્થા આપણા દેશમાં નથી. આપણા દેશમાં શિક્ષણ જે મેળવેલા લોકો છે એ લોકોને જે શિક્ષિત છે, જે સારી એવી ગુણવાન વ્યક્તિઓ છે અને સારું એજ્યુકેશન મેળવેલ વ્યક્તિઓ છે એમને પણ પૂરતી રોજગારીની તકો નથી અને એના પરિણામે આવા જે શિક્ષિત અને ડૉક્ટર એન્જિનિયર થયેલા એવા યુવાનો એ વિદેશ તરફ જાય છે કારણ કે ત્યાં રોજગારીનું પ્રમાણ સારી મળે છે અહીંયા અન્ય તુલનામાં. એટલે આવી માનવ શક્તિના આયોજનનો અભાવ રહેલો છે. માનવ એટલા માટે કહેવાયું છે કે જ્યારે અંગ્રેજ શાસન દરમિયાન આપણા દેશમાંથી સોનાનો એક તરફી પ્રવાહ બ્રિટન તરફ રહેતો હતો જેને ડ્રેઇન ઓફ ગોલ્ડ કહેવામાં આવે છે. એવી જ રીતે અત્યારે આપણા જે શિક્ષિત યુવાનો છે એમનો પ્રવાહ એ આપણા દેશમાંથી વિદેશ તરફ વહી રહ્યો છે. એટલે કે એને કહેવામાં આવે છે ડ્રેઇન ઓફ બ્રેઇન. આ પણ આપણે આ થવા માટેનું મુખ્ય કારણ એ માનવ શક્તિના આયોજનનો અભાવ. ત્યાર પછી 7મું કારણ છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. તો આપણે ઉદ્યોગ ક્ષેત્રે 2 પ્રકારના ઉદ્યોગ, જાહેર ઉદ્યોગો અને ખાનગી શાળા. તો બીજી પંચવર્ષીય યોજનાથી આપણા દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવા માટે આ ભારત સરકારે અને અન્ય સરકારોએ રાજ્ય સરકારોના સંયુક્ત સાહસથી ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા. પરંતુ આ જાહેર ક્ષેત્રોની કાર્યક્ષમતા એ દિવસે દિવસે વધવાના બદલે ઘટવા પામી છે અને જાહેર સાહસોને પ્રાધાન્ય આપવામાં આવ્યું એટલે ખાનગી સાહસો પ્રત્યે સરકારનું દુર્લક્ષ રહ્યું. એના પરિણામે પણ જોઈએ તો આ બેરોજગારીની સંખ્યામાં વધારો. જો ખાનગી સાહસો વધારે શરૂ થાય
તો વધુ લોકોને રોજગારી આપી શકાય. પરંતુ સરકારે જાહેર ક્ષેત્ર પર વધારે પ્રાધાન્ય આપ્યું, એના પરિણામે પણ બેરોજગારીની સંખ્યામાં વધારો થયો છે. ત્યાર પછી આવશે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. આપણા 3 વ્યવસાયિક માળખું છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા. તો દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઉદ્યોગો અને સેવાને વધારે પ્રાધાન્ય આપવામાં અને કૃષિ ક્ષેત્ર પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવી રીતે અને આધુનિક યંત્રોની મદદથી ખેડૂતો વધુને વધુ ઉત્પાદન કરે એવી જે વ્યવસ્થા આપણા અન્ય દેશોની તુલનામાં આપણા દેશમાં ઓછી થઈ શકે છે. અને એના પરિણામે પણ આ કૃષિ ક્ષેત્રે બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળશે. કૃષિ ક્ષેત્રે ખાસ કરીને મોસમી બેરોજગારી અને પછાડના બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. શ્રમની ઓછી ગતિશીલતા. શ્રમ અને શ્રમિક અભિન્ન છે, આપણે જોઈ ગયા. શ્રમની ઓછી ગતિશીલતા એ પણ આપણે બેરોજગારી માટેનું કારણ છે. આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય એવા કારણોસર શ્રમિક એ પોતાના શહેરમાં અથવા તો પોતાના ગામમાં જ રોજગારી મેળવવાનો પ્રયત્ન કરે છે અને રોજગારીની શોધમાં એ અસામાજિક કે વતન છોડી અને શહેરોમાં જવા માટે પણ તૈયાર થતો નથી અને આના પરિણામે પણ આ બેરોજગારીનું પ્રમાણ વધે. એવી જ રીતે શહેરમાં ભણેલા લોકો એ ગામડાઓમાં સારા પ્રકારની રોજગારી મળતી હોવા છતાં પણ શહેરની સુખ સુવિધા છોડી અને ગ્રામ્ય કક્ષાએ એ રોજગારી મેળવવા જતા નથી અને આ રીતે શ્રમની ગતિશીલતા ઓછી હોવાના પરિણામે પણ આ બેરોજગારીની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. અને છેલ્લું છે અપૂરતી માળખાકીય સુવિધા, એટલે કે આંતરમાળખાકીય સવલતો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ઉદ્યોગ, વીજળી, પાણી, આ બધી જે આંતરમાળખાકીય સવલતો છે એ હજુ આપણા દેશમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એ વિકસી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ રોડ, રસ્તા એ વિકસ્યા નથી, વીજળીનો પણ પૂરેપૂરી પહોંચી શકી નથી અને એના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગો સ્થપાતા નથી. જો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સુવિધા અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકો સરળતાથી મળી રહે છે, પરંતુ આ ઉદ્યોગો ત્યાં પહોંચી શક્યા નથી. એનું કારણ છે અપૂરતી માળખાકીય સુવિધા. કાચો માલ, શ્રમિકો વગેરે ગ્રામ્ય કક્ષાએ મોટા પ્રમાણમાં હોવા છતાં આ માળખાકીય સુવિધાના અભાવે વીજળી, રસ્તા, સંદેશા વ્યવહાર, આ બધી જે રોડ, રસ્તા, આ બધાનો વિકાસ પૂરો ન થયો હોવાના પરિણામે આ અપૂરતી માળખાકીય સુવિધાના પરિણામે એ આ બેરોજગારીની સંખ્યામાં વધારો થાય છે. જો ગ્રામ્ય કક્ષાએ ઉદ્યોગો સ્થપાય તો ચોક્કસ ગ્રામીણ બેરોજગારીમાં ઘટાડો કરી શકાય અને દેશમાં બેરોજગારી સંખ્યામાં ઘટાડો થાય. તો આજે આપણે આ 10 કારણો જોયા. 5નો પ્રશ્નમાં વિભાગીમાં પૂછાયો છે કે બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના કારણો જણાવો. તો આ 10 કારણો તમારે તૈયાર કરવા, એમાંથી 5-6 કારણો તમે લખી અને પૂરેપૂરા માર્ક મેળવી શકો. તો આજે આપણે આટલે અટકીએ. જય સ્વામિનારાયણ.